નમસ્તે, નમસ્કારમ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ઓલ ઓફ યુ. મિત્રો, આજે એક શ્લોક ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાંથી ગીતાનો સાર, તેમાંથી 72મો શ્લોક છે, જે ખૂબ જ સમજવા જેવો અને ઉપયોગી છે, કે જેના લીધે મનુષ્યને પરમાત્માની ભક્તિ કરવા માટે હંમેશા પ્રેરણા મળે છે. જેમાં ભગવાન અર્જુનને કહે છે, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા અસ્યામ અંતકાલે અપી બ્રહ્મ નિર્વાણમ પૃચ્છતિ. જેનો ગુજરાતીમાં અર્થ કરીએ તો એવો થાય છે કે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે. આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશ પામી શકે છે. તો આ મનુષ્યને ભક્તિ કરવા માટે, મેડિટેશન કરવા માટે, યોગા કરવા માટે, અથવા પોતાના માનવ જીવનનું જે રિયલમાં જે ધ્યેય છે, લક્ષ્ય છે, ઈશ્વર પ્રાપ્તિ, ત્યાં સુધી લઈ જવા માટે, જીવનને ઉત્થાન કરવા માટે અને જીવનનો ધ્યેય સિદ્ધ કરવા માટે આ દરેક માણસને આ શ્લોક પ્રેરિત કરે તેવો છે. એટલા માટે મેં આ શ્લોક પસંદ કર્યો કે